કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન વિષય અને વિજ્ઞાન વિષયની અંદર આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ આપણા સિરીઝની અંદર, જેમાં આપણે અગાઉના 3 વિડીયોની અંદર 1, 2 અને 3 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટૂંકા પ્રશ્ન, જેમાં વિકલ્પો આવી ગયા, ખરા ખોટા આવી ગયા, ખાલી જગ્યા, જોડકા, એક વાક્યના જવાબ, આ બધી વસ્તુ આપણે સોલ્વ કરી ચૂક્યા છે. હવે આપણે આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો એમાંથી પૂછાતા 1 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. આપણો સૌથી પહેલો પ્રશ્ન, ઇથેન અણુનું આણ્વીય સૂત્ર તમે જુઓ તો C2H6 છે. ઇથેન બરાબર, C2H6 આવી રીતે લખાય છે, C2H6. આને આપણે ઇથેન કહીએ છીએ. તો તેમાં ખાલી જગ્યા, તેમાં કેટલા સહસંયોજક બંધ બનતા હોય છે. જો આવું કરી દેવાનું ને આપણે તો એકદમ સિમ્પલ વસ્તુ છે સાહેબ, જરાય અઘરું નથી. આ બધી જગ્યાએ શું આવશે? H આવશે. ડન છે. આ બધી જગ્યાએ H આવશે. તો જો કેટલા બંધ બન્યા અહીંયા, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 બંધ બને છે, એટલે કે 7 સહસંયોજક બંધ બને છે. પિક્ચર પૂરું થઈ ગયું. નેક્સ્ટ, CHO ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થો. CHO એને આપણે આલ્ડીહાઇડ કહીએ છીએ. યાદ રાખજો મિત્રો, આલ્ડીહાઇડ કહીએ છીએ. બરાબર, તમને થોડીક માહિતી આપી દઉં કોને કોને શું કહેવાય છે. તો જ્યારે OH હોય ને તો એને આલ્કોહોલ કહેવામાં આવે, એને આલ્કોહોલ કહેવામાં આવે. CHO હોય તો આપણે ભણી ગયા ત્યારે એને આલ્ડીહાઇડ કહેવામાં આવે. CO હોય તો એને કીટોન કહેવામાં આવે, કીટોન કહેવામાં આવે. COOH હોય તો એને કાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે, કાર્બોક્સિલિક એસિડ. બરાબર, NH3 હોય તો આને એમાઇડ કહેવામાં આવે, એમાઇડ. બરાબર, CH3 આવી રીતના તમે જોવો છો કે ઇથેન કહેવાય, પછી તમે જાણો જ છો. બરાબર, લખવાની મારે કઈ જરૂર નથી, પણ તમારે આટલા ખાસ મોઢે કરવાના છે. બરાબર, એમાંથી કોઈ એક પ્રશ્ન આવી શકે છે, જેમ અત્યારે આવી ગયો ને કે CHO સમૂહ કયો, તો કે એને આલ્ડીહાઇડ કહેવામાં આવે. ડન. ચાલો, આલ્કલાઇન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? આલ્કલાઇન. બરાબર છે, આલ્કલાઇન હોવું જોઈએ અને સમાનધર્મી શ્રેણી. તો મિથાઇન તો આવે જ નહીં, એટલે શું આવશે? પહેલું આપણું ઇથાઇન આવશે, ઇથાઇન આવશે, ઇથાઇન. યાદ રાખજો. આગળ, ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? બરાબર છે, જોજો આવી રીતે હશે, CH3, CH2. બરાબર છે, COOH આવી રીતે. માફ કરજો, CH3, COOH. 2 કાર્બન છે ને એટલે આ ઇથેનોઇક એસિડ બનશે આવી રીતે. અને આ ઇથેનોઇક એસિડ છે, એ ઇથેનોઇક એસિડને આપણે મિત્રો એસિટિક એસિડ પણ કહીએ છીએ, એસિટિક એસિડ. અને જો HCOOH આવું હશે તો આને કહેવામાં આવે મિથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ, જેને ફોર્મિક એસિડ કહેવામાં આવે. આ 2 પ્રશ્ન મિત્રો ખાસ મળી રાખજો, આમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં તમને જોવા મળી શકે છે. બરાબર છે, જો 2 કાર્બન હોય તો ઇથેનોઇક એસિડ, અને જો એક જ કાર્બન હોય તો એને મિથેનોઇક એસિડ કહેવાય. મિથેનોઇક એસિડને ફોર્મિક કહેવાય, અને 2 કાર્બન વાળાને ઇથેનોઇક એસિડને જેને એસિટિક એસિડ કહેવામાં આવે. હે ને, કન્ફ્યુઝ થવાનું નથી, એકદમ ડન છે. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? લો આપણે અત્યારે ચેક કર્યું ને, કેટલા હોય છે સાહેબ? તો કે એક જ કાર્બન હોય છે. પિક્ચર પૂરું થઈ ગયું. ફોર્મિક એસિડમાં માત્ર ને માત્ર એક જ કાર્બન રહેલો હોય છે. ચાલો ખાલી જગ્યા પૂરી કરીએ. પહેલી ખાલી જગ્યા, સંતૃપ્ત સંયોજનોમાં કાર્બન પરમાણુ ખાલી જગ્યા વચ્ચે બંધ હોય છે. બરાબર છે, સંતૃપ્ત સંયોજનો જે એટલે કે જેમાં માત્ર એક જ બંધ તમને જોવા મળે છે. તો એવા સંતૃપ્ત સંયોજનોમાં કેટલા? તો કે એક પરમાણુ વચ્ચે એક બંધ હોય છે. અહીંયા વચ્ચે ખરેખર અહીંયા આવશે ને એક અહીંયા આવશે, વાંધો નહીં, મતલબ કે એક બંધ હોય છે. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે મિત્રો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. નિકલ અથવા તો PT પણ વપરાય છે, પણ આપણે નિકલ યાદ રાખવાનું છે, નિકલ વધારે યુઝ થાય છે. યોગશીલ પ્રક્રિયામાં ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય છે. તો PD અથવા તો નિકલ, PD અથવા તો નિકલ, આ બંને ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. બરાબર છે.
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવીએ છીએ. હું તમને થોડીક માહિતી આપી દઉં કેવી રીતે કરીએ છીએ. તો આવી રીતે સમજો, આવી રીતે હોય ને, આવી રીતે છે. તો આ ડબલ બોન્ડમાંથી આપણે એક બંધ કરવો છે. તો આવી રીતે પછી 3 જગ્યાએ કાર્બન આવી જશે. જો અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H કુલ 6 બનશે, અહીંયા ખાલી H 4 જ હતા. તો ઇથિનમાંથી આપણે ઇથેન બનાવ્યો, એને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના કયા? તો કે કાં તો સોડિયમ કાં તો પોટેશિયમ. સાબુમાં 2 વસ્તુ જ હોય, કાં તો સોડિયમ હોય કાં તો પોટેશિયમ હોય. તો કાં તો સોડિયમ અને પોટેશિયમના ક્ષાર જ છે. ટિંચર આયોડિનની બનાવટ માટે 2 વસ્તુનો ઉપયોગ થાય છે, બરાબર છે. ટિંચર આયોડિનની બનાવટ માટે ઇથેનોલ ઉપયોગ કરવામાં આવે છે. ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે અને આયોડિન તો છે જ, બરાબર. ઇથેનોલનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. આગળ ખરા ખોટા? ફોર્માલ્ડિહાઇડનું આણ્વિક સૂત્ર HCHO છે, બરાબર છે. ફોર્માલ્ડિહાઇડ એટલે કે બરાબર મિથેનાલ્ડિહાઇડ. તો આને આપણે સાચું કરી દેવાનું, HCHO જ આવશે. આલ્ડિહાઇડ માટે CHO જ આવે, બરાબર છે. સાબુનો અણુની સેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે, બરાબર. સાબુનો અણુ એ મિસેલ આવશે અહીંયા, સોરી, મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. તો કે મિસેલ બનાવે છે, સાચી વાત છે. મિસેલ રચના આપણે ભણી ગયા છે. આવી રીતે પૂંછડી હોય ને આવી રીતે તમે જોયું છે ને, આવી રીતના આકૃતિમાં, પછી બહાર તરફ નીકળે છે, જે અંદર જે બી માટી છે બધી માટીને બહાર કાઢે છે. આ મિસેલ રચના કહેવામાં આવે છે. આ કઈ રચના છે? આપણી મિસેલ રચના. પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. હા, સાચી વાત છે. CH3 જો લખી બતાવું ફરીથી. CH3 CH2 COOH, બરાબર છે. એનું IUPAC નામ છે બ્યુટેનોઇક એસિડ, બરાબર છે. નથી, શું નામ છે આનું? એકચ્યુઅલમાં 1, 2 અને 3 કાર્બન છે અને પાછળ COOH છે. એટલે આને આપણે કહીએ છીએ પ્રોપેન, બરાબર. 3 કાર્બન શું કહેવાય? પ્રોપેન. એટલે પ્રોપેનોઇક એસિડ છે. પ્રોપેનોઇક એસિડ છે, બ્યુટેનોઇક એસિડ નથી મારા ભાઈ. એટલે આ ખોટી વાત છે, ખોટું વિધાન છે. આગળ એક વાક્યના જવાબ. બાયોગેસ અને CNG નો મુખ્ય ઘટક આપણે જણાવવાનો છે. તો કે ભાઈ બાયોગેસ અને CNG ની અંદર મુખ્ય ઘટકમાં મિથેનનો સમાવેશ થતો હોય છે. મિથેન આવેલું હોય છે. આગળ પૃથ્વીના પોપડામાંથી ખનિજ સ્વરૂપે રહેલા કાર્બનનું ટકાવાર પ્રમાણ જણાવવાનું છે, બરાબર. 0.02%. આ બધા નાનપણથી ભણતા આવ્યા છો. 0.02% કાર્બનનું સ્વરૂપ કાર્બન રહેલું હોય છે. કાર્બનનું સૌથી સખત કયું છે? તો ભાઈ હીરો છે. હીરો એ સૌથી સખત પદાર્થ છે. અને કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય છે? કઠિન પાણીમાં કાં તો કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, આવા બધા એક સારો હાજર રહેલા હોતા હોય છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર કઠિન પાણીમાં જોવા મળે છે, બરાબર છે મિત્રો. ચાલો, ઓકે. તો અહીં આપણા ક્વેશ્ચન બધા પૂરા થાય છે મિત્રો. આપણે જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન છે ને એ જ સોલ્વ કરાવ્યા છે. આપણે વધારે પડતી ખોટી મજૂરી કરતા નથી. આમાંથી તમારા બોર્ડની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તમને આવા પ્રશ્નો જોવા મળવાના જ છે, બરાબર છે મિત્રો. એટલા માટે ખાસ આ બધા પ્રશ્નોની તૈયારી કરી નાખજો અને આ તૈયારી કરીને પછી જ એક્ઝામમાં પેપર લખવા માટે જજો. ક્લિયર છે? તમને વિડીયો કેવો લાગ્યો? તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બરાબર છે. વિડીયોને એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. આપણું કેમિસ્ટ્રી હવે પતી ગયું છે. ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આપણે પૂરા કરાવી નાખ્યા. હવે કૂદકો મારશું આપણે બાયોલોજી પર, એટલે કે ચેપ્ટર નંબર 5 આપણે આવતા વિડીયોમાં જૈવિક ક્રિયાઓ વિશે સમજવાના છે. અને એના જે કંઈ પણ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ આપણે સોલ્વ કરીશું.